સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજ દ્વારા સુરેન્દ્રનગર સજ્જડ બંધનું એલાન અને હજારોની સંખ્યામાં રેલી અને સુરેન્દ્રનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। સુરેન્દ્રનગર ધાંગધ્રા ખાતે 3 દિવસ પહેલા બનેલ હત્યાના બનાવમાં હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે આજે સવારથી ક્ષત્રિય સમાજ દ્વારા સુરેન્દ્રનગર બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું। ત્યારે સુરેન્દ્રનગરના રોડ રસ્તા ગલીઓ સુમસામ થઈ જવા પામી હતી। ત્યારબાદ હજારો ક્ષત્રિય સમાજના લોકો દ્વારા બાઇક રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને તમામ આરોપીઓને ઝડપી પકડી પાડવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પણ આ રેલી દરમિયાન સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર મિલન ટોકી કુંભારપરા વિસ્તાર પાસે એકાએક બંને સમાજના લોકો સામસામે આવી જવાથી પથ્થરમારા જેવી ઘટના સર્જાઈ હતી અને આ બાબતે પણ પોલીસ બંદોબસ્ત આચોર હોવાના કારણે થોડીવાર માટે તંગદિલી છવાઈ જવા પામી હતી અને સામસામે પથ્થરમારા જેવા દ્રશ્યો સર્જાયા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા આ મામલે થાળે પાડવામાં આવ્યો હતો। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં તો ખરું પણ જિલ્લાના ઘણા બધા તાલુકાઓમાં તંગદિલી જેવું વાતાવરણ છવાઈ ગયું છે અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તેમજ હાલ વાતાવરણ કર્ફ્યુ જેવો સર્જાયેલો જોવા મળ્યો છે। કલ્પેશ વાડેર, વી ન્યૂઝ, સુરેન્દ્રનગર।